એ ડોબી આ નોટ ફાટલી છે. સાણા થાય પેલા ખાતા હોય ને ટકો કરાઈ નાખ્યો હોત તો કે. હાલો દોસ્તો, તો સ્વાગત છે વાડી કોમેડી, એટલે મારી કોમેડીમાં. વાડી કોમેડી પણ કારણ કે વાડી ઉતરવા આવ્યો છું. ઘરે બરોબર રિઝલ્ટ આવતું નતું એટલે વાડી આવતું રહ્યો. વાડીએ મસ્ત પવન આવે છે અને વાડી તે આપણે અહીંથી બીજાની છે બારબારી, તો ત્યાં વિડીયો બનાવવા આવતા રહે છે. કારણ કે થોડુંક તમને દેખાવું તો પડે ને, પછી નગરું આવે કાળું આવે એમાં મજા ન આવે. તો ચાલો આપણે ચાલુ કરીએ. બે સાસુઓ પ્રેમથી ઘરે બેઠા હતા. તે બેહે એટલે હાવ નથી ગમે નહીં, કંઈક તો આમ થાય જ તે. તો હાવ આમ જોવે વહુ આમ કંઈક તો આપણે એનું બહાનું કાઢવું કે નહીં. તે વહુએ બિચારીએ બંગડી નહીં પહેરેલી, હાથ ખાયલી અને વાતી હાયશી. તે હાવ કે વહુ બેટા હાથ ખાલી ન હારા લાગે. તે વહુ કે એકચ્યુઅલી મમ્મીમાં એવું છે ને કે ફોન ચાર્જિંગમાં મૂક્યો છે કે. એ ડોબી બંગડીનું કહું છું, બંગડીનું. પતિ બરોબર વાળ કપાવીને ઘરે આવ્યો, અને વાળ કપાવે એટલે કેટલી ફેશન હોય તમને આપણને ખબર જ છે. તો ઘરે વાળ કપાવીને આવ્યો ને પત્નીને આવીને કે કાં કેવો સ્માર્ટ લાગુ છું, જોતો કે તારી કરતા કે 10 વર્ષ નાનો લાગુ છું કે. તો પત્ની કે ટકો કરાઈ નાખ્યો હોત તો કે હવે તાજા જન્મ્યા એવા લાગે. વાળ કપાવવાના દાદા થાય. ગામડાના કાકા પાર્ટીમાં જમાઈ ગયા. તે પાર્ટીમાં બધું ઓલું શરૂઆતમાં કચુંબર, કાચી કુબી ને બીટ ને બધું, ગાજર ને બધું રાખેલું હોય ને, તો કાકા એ ભાળી ગયા. તો પછી ઊભા થઈને આવતા રહ્યા, જમ્યા નહીં. તો કાકી આવીને પૂછ્યું કેમ ન જમીન આવ્યા કે, હપાસ આવ્યા કે. તો કાકા કે હજી બધું અહીંયા વઘારવાનું બાકી છે. એક બેન હોટલમાં જમાઈ ગયા. તે પીઝાનો ઓર્ડર કર્યો. તો વેટર આવીને પૂછ્યું તમારા પીઝામાં 8 ટુકડા કરું કે 6 ટુકડા કરું. ત્યાં બેન કે 6 કરજો ને કે 8 માંથી ખૂટતા નથી. પતિ પત્ની બી ખાવા બેઠા. તો પતિએ ખાવાનું ચાલુ કર્યું. તે પતિને ગમી એમ ભાઈ ન હોય ને કે કેવું તે આજ ખાવાનું બનાવ્યું છે, સાણા થાય પેલા ખાતા હોય ને એવું લાગે છે કે. તો પત્ની કે અરર કેવું કેવું આ માણાએ ખાધેલું છે. એક ભાઈનો પગ ભાંગી ગયો ને તો એ દવાખાને ગયા. તો દવાખાને ગયા ને તો બીજા ભાઈને જોયા, એને 2 પગ ભાંગી ગયા હતા. તો આ ભાઈ કે તમારે કે 2 પત્ની છે. એક ભાઈ બીડી પીતા હતા. તો બીજો ભાઈ પાઈને બેઠો. એટલે કે કેમ ભાઈ તમારી બીડી કે ધુમાડા નીકળતા કે. એમાં એવું સીએનજી છે. એક ભાઈ હોટલમાં ગયો. તે હોટલ જોઈ ગયો ને તો મેનેજરને ખીજાણો, શું કે એક ટેબલ છે અને એક પંખો છે અને આ રૂમનું કે ભાડું 1500 રૂપિયા, હું કે લૂંટવા બેઠા છો કે. તો મેનેજર કે પોરો ખા પોરો, આ ખાલી લીફ છે. સોંટ્યો છું ગાયો તારનો. એક ભાઈ ડૉક્ટર પાસે ગયો. એ ડૉક્ટર સાહેબને કે સાહેબ તમે મને દારૂ છોડાવી શકો છો. તો ડૉક્ટર સાહેબ કે ચોક્કસ, એમાં કાંઈ ન ઘટે. તો કે પોલીસ સ્ટેશન અમારી 40 પેટી છે, છોડાવી દો ને. એક ભાઈ બેંકમાં પૈસા જમા કરાવવા ગયો. એ મેનેજરે નોટો ગણી. તો એમાં એક નોટ ફાટલી હતી. તો મેનેજર કે આ નોટ નહીં હાલે કે આ નોટ ફાટલી છે. તે ઓલો ભાઈ કે હું મારા ખાતામાં નાખું, ફાટલી ખાઈ ગયું તમે નાખો ને. 2 ભાઈબંધો જાજા દે ભેગા થયા. તે એમાં એક ભાઈબંધે લગ્ન કરી લીધા. તે લગ્ન કરી લીધા ને તો ઓલો કે વાહ લગ્ન હોય તે કરી લીધા. કે ભાભીનું નામ શું છે કે ગૂગલ. કેમ ગૂગલ નામ? એ કે પ્રશ્ન એક કરો ને કે 10 જવાબ દે. એ ભાઈ ગાડી લઈને જતા હતા ને તો 2 હામાં હામી એક્સિડન્ટ થયું. એ 2 આયા હો બતો બેથી ઝાપટાને પાટો ઘડીકમાં છે ને ઢોકળા કરી નાખ્યા. તો પછી શાંત થયા ને તાકે મેં સાઈડ લાઈટ બતાવી હતી, તને આમ જવાની નથી ખબર પડતી. તો ઓલો કે મેં વાઇપર ચાલુ કરી ના તો પાડી જ તને. એક ભિખારી મંદિરે ભીખ માંગતો હતો, કંઈક આપો ભગવાનના નામ ઉપર કંઈક આપો. તો એક ભાઈ નીકળ્યો, એને પૂછ્યું કે હે ભાઈ. તો કે બોલો ને સાહેબ. એ કે તમને કે 5 કરોડની નોટરી લાગી હોય તો તમે શું કરોગે. તો ભિખારી કે તો હું 4 વ્હીલર લઈને ભીખ માંગવા છું.